અને એટલા પૈસા આપણે કમાણા છે 10 દિવસમાં. એ બધું ન એ બધું ન કર. મારા ભગવાન એવું તો ભાઈ આજે આપણું મોર્નિંગ થયું છે બપોરે, કેમ કે કન્ટિન્યુ 20 તારીખથી આપણે ઓર્ડર કરતા હતા ફોટોગ્રાફીના. અને હવે જે આપણા મિત્રો છે પાર્ટનરશિપમાં, એ લોકોને જે કાંઈ જરૂરિયાત હોય, હપ્તા આવે છે 1 થી 5 તારીખમાં બધાને, તો એ આપણે પૂરી પાડીએ. અને ગાડી જે કાંઈ મેલી બેલી થઈ ગઈ છે એ સાફ સૂફ કરાવીએ અને મળીએ આગળ. તો ભાઈ કરી નાખી છે આપણી ગાડી નીટ એન્ડ ક્લીન ભાઈ, કાંઈ ઘટે નહીં એવી, બધી રીતે સાફ સૂફ કરી નાખી છે જોવો તમે. અને એટલા પૈસા આપણે કમાણા છે 10 દિવસમાં. અને 10 દિવસમાં આપણે ઘણા બધા ઓર્ડર કર્યા, એ ટોટલ હિસ્ટ્રી હું હમણાં તમને કહું. એમાંથી કંઈક 93,000 રૂપિયા પ્રોફિટ કર્યો છે, બધો ખર્ચો બરચો કાઢતા. અને હજી આ જે રકમ આવી છે એ એડવાન્સની જ આવી છે. બાકી હજી આલ્બમને પેન ડ્રાઈવ ને બધું કરીને આપું પછી તો જે કાંઈ રકમ આવી હું તમને આગળ કહીશ. પણ અત્યારે કુલ ટોટલ આપણી પાસે 93,000 રૂપિયા ઓલ બધું ખર્ચો બરચો કાઢતા, કારીગરોને આપતા બધું વધ્યા છે. એટલે જે કોઈ આપણા પાર્ટનરશિપ મિત્રો છે, એક ધર્મેશભાઈ તો આવી ગયા છે, બીજા બધાને જે કાંઈ ભાગે પડતા આવે જે રીતે જરૂરિયાત હોય એ રીતે આપણે આપવાના છે. અને પછી કાલથી આપણે પાછા ઓર્ડર શરૂ થવાના છે, એ રીતે આપણે આગળ કામ કરવાનું શરૂ કરશું. તો હવે બધાને આપી દઈએ જે રીતે જેને જેટલા હપ્તા આવતા હોય ભરવા માટે રકમ. 10 દિવસની કમાણી છે આ. તો ભાઈ આવી ગયા છીએ એટીએમ અને આ છે આપણા પાર્ટનર ધર્મેશભાઈ પરમાર. એને આપણે યાર પાર્ટનરશિપમાં લઈ લીધા છે સ્ટુડિયોમાં. અને એને હપ્તા કપાવવાના છે, એટલે એટીએમ માંથી પૈસા જમા કરવાના છે અને હપ્તા એના ભરી દેવાના. તો ભાઈ બધુંય કામ કરીને આપણે ઘરે પૂગી ગયા. જેટલા આપણા મિત્રો હતા એ બધાને જે કાંઈ રકમ જોતી હતી આપી દીધી. અને આપણો એક મિત્ર છે વિરાટભાઈ કરીને, એ દ્વારકા અત્યારે લાલો મૂવી જોઈને એને જે કાંઈ મોટિવેશન મળ્યું. આમ તો ઘણા સમયથી હિંમત હારી ગયા હતા, પણ મારથી જેટલી સલાહ દેવાતી હતી, મારથી જેટલો સાથ અપાતો હતો એટલે મેં આપ્યો. ને અત્યારે ઈ દ્વારકા ખુલ્લા પગે હાલીને જાય છે. અને જાય પૈકા મને એને યાદ આવી ગઈ ને હું એને મળવા જવાનો છું. એટલે અહીંથી ડાયરી કન્ટિન્યુ માધવપુર બીચ પૂગ્યા છે, મેં એને વાત કરી ને એની યારે મળવા જવાનું છે. અને મળીને આપણને જે આનંદ થાય એ તમારી યારે વાસ્તવિકતાની વાત કરીએ. ને મેં ઘણી બધી 1200-1300 કિલોમીટરની સાયકલ યાત્રા કરી, પણ મેં ક્યારેય વિડીયો બનાવીને મૂક્યો નથી, કેમ કે હું એવું નહોતો માનતો કે વિડીયો બનાવવાથી કાંઈ આમ થાય તેમ થાય. પણ મેં વિડીયો બનાવીને નથી મૂક્યો. મેં 1200-1300 કિલોમીટરની સાયકલ યાત્રા કરી, પણ એમાં જે કષ્ટી પડે, એમાં જે ભોગવવું પડે એ મને ખરેખર ખબર છે કે એમાં કેટલું દુઃખ થાય. એટલે એ જે મિત્રના દર વખતે હું જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલું ત્યારે મને એનો વિડીયો સામે આવે ને હું મારા કામમાં હતો, બધા જે ફંક્શન હતા એ કામ પૂરા કર્યા. આજ પૂરું થઈ ગયું, કાલે છે હું એને મળીને પાછો આવીને મારું જે કામ છે એ કન્ટિન્યુ પૂરું કરવાનું છું. તો આપણે મળીએ વિરાટભાઈને ડાયરેક્ટ. ને રસ્તામાં કઈ રીતે તકલીફ થાય કે શું થાય કે જે કાંઈ થાય મને કાંઈ ખબર નથી, પણ એને મળી માધવપુર બીચ ડાયરેક્ટ મળીએ રસ્તામાં ભાઈ. તો ભાઈ ત્યાંથી આપણે ડાયરેક્ટ વિરાટભાઈને મળીને જવાનું છે ઓર્ડરમાં. એટલે બધાય બેગ પેક કરી લીધા છે. અને આગળ સુનિલભાઈ છે, હજી ધર્મેશભાઈ આવે છે. આપણે નીકળી જવાનું છે ને વિરાટભાઈને આજ રાતે મળવાનું છે, એ ફાઇનલ છે. ગમે એ પોઝિશનમાંથી નીકળીને વિરાટભાઈના લોકેશને પહોંચી ગયા છે. ખબર નથી અહીં વિરાટભાઈ છે કે નહીં, પણ હું એને લોકેશન મોકલ્યું હતું ત્યાં પહોંચી ગયો. વિરાટભાઈ એ વિરાટ વિરાટભાઈ વિરાટભાઈ એ વિરાટભાઈ વિરાટભાઈ વિરાટ હા બસ બોલો શું થાય એ દીકર નારાયણ મહાદેવ
ઈ બધું ન ઈ બધું ન કરતા. મારા ભગવાન એવું નહીં. તકલીફ અઘરી છે હું જાણું છું. પણ પાર કરશું એ મને ખબર નથી. કૃપાથી બસ એના આદેશ થી પહોંચવાનું છે. અમે તો ખાલી નિમિત્ત છીએ. નિમિત્તે નથી, કાંઈ નથી. આપડી થી ન થયું, કરાવે તો થાય. હાલ નાસ્તો બાસ્તો કરી અત્યારે તો ભાઈ વિરાટભાઈ ને આપણે ફાઇનલી મળી લીધા છીએ ને બહુ હેવી માણસ છે. સહન કરવામાં જો દુનિયામાં મહાનમાં મહાન માણસ હોય ને તો યાર છે. ભાઈ હું એક્સેપ્ટ ભાઈ, કરીશ. પહેલી વાત તો એ કે રાત્રે પરફેક્ટ લોકેશન વગર કોઈનો દરવાજો ખખડાવે એ બહુ મોટી વસ્તુ છે. ભાઈ સીધો દરવાજો એકવાર મેં તમને કીધું આવી જો એટલે આવી જો. આવી લોકેશન તમે ગમે ત્યાં મોકલો. બરોબર. અને પછી વાત તો કરવાનો કઈ શબ્દ પણ કહેવાનો મતલબ કે ભાઈ અહીંથી લગભગ 250 પ્લસ થાય ને, 250 પ્લસ થી મને પ્રકાશભાઈ મળવા માટે આવ્યા છે. આમ હૃદયથી હું એનો ઉપકાર મતલબ એ ભાઈ હવે ઈ બધું રહેવા જો. નાસ્તો કરો, અમે નાસ્તો કરવા બેઠા બહુ છીએ. એટલે બહુ જો મસ્ત નાસ્તો લાવ્યા છે. અત્યારે રાત્રે જગાડ્યા છે. આમ તો અમે અત્યારે અમારું આખું સુવાનું ટાઈમ હોય, અમારે વહેલા નીકળવાનું હોય એટલે. અને સુનીલ આવ્યા છે. હા કારણ કે જીજાજી મારી કહેવાય. નાનકી બેન ને જે A to Z હવે નહીં કઈ શબ્દો બોલાય. શબ્દો નથી મારી પાસે. અને મારા હર હંમેશા કે હું કહેવાય કે કામ નો નવરે આવે તો સૌથી પહેલો ફોન મને કરે એવા અમારા ધર્મેશભાઈ કે સાપ બાપ પકડવા જવાનું ને તો મને કહેજો. હું આવી જાય ત્યાં તમે તાર મોજ કરો ને. એટલે ભાઈ હું આ બધું જાઉં છું 150 નું મારું ભાડું છું તો તમે ત્યાં 200 હું કામ આવો ભાડે. હા એવા મિત્ર છે. એટલે ભગવાને જયારે લાલો મૂવીમાં પણ કીધું જ છે ને કે મિત્રો એવા રાખજો, એની પરિસ્થિતિ ગમે એવી હોય પણ એ તમારી પરિસ્થિતિ જીવતા શીખે ને મિત્ર. અને મેં એવા જ મિત્રો કમાણો છું. હા એક વસ્તુ છે, અમારા જીવનમાં મેં બહુ બધા મિત્રો ફરી લીધો પણ ઉતાર્યું કોનું છે, મેં મારા મનમાં જે મને વ્યક્તિત્વ ઠીક લાગ્યું ને એ જ વ્યક્તિત્વ. મહત્વનું જીવનમાં ઈ છે કે પ્રયત્ન શરૂ રાખો. આપણી જે ધંધામાં આવડત હોય, સ્કિલ હોય, ઈ ધંધામાં આપણે કન્ટિન્યુ પ્રયાસ કરતો રહેવો. મહત્વનું જીવનમાં ઈ છે આપણે આગળ વધતું રહેવું. જે આપણને આવડે છે ઈ, નહીં કે લોભ લાલચમાં ગમે આવીને ફસાઈ જઈ કે મારી જેમ મેં ખોયું બધું. વિરાટભાઈ ભગવાન બધું આપશે, બધું સમયે બધું પાછું મળે છે. કાંઈ બરાબર. વાંધો નહીં. બાકી તો કોકના બનાવેલા બંગલા પડી ગયા છે મારા વાલા. પૈસો મોહ માયા બધું આ બધી લોભ એ બધી વસ્તુ છે ને એ બધી જીવનનું એક ઓલું છે. પણ જે નીતિનું હોય છે ને ક્યાંય કદાચ મારો કુદરતે તમારી પાસેથી ન લઈ શકે. આજ નહીં તો કાલે બધું પાછું મેળવશું. કેમ કે આપણામાં આવડત છે ને આપણી કોઈ દી ક્યાંય ભૂલ નથી પડી. આપણે કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું એટલા માટે. 100% ની વાત. ને શ્રી કૃષ્ણનો એક જ શબ્દ છે કે જે તમે કરો ઈ બેસ્ટ કરો, તમને એનું ફળ મળશે મળશે ને મળશે. આજ નહીં તો કાલે સહન તો કરવું જ પડશે. 100%. અરે સેવા કરવામાં સહન કરવું પડ્યું છે તો પછી બીજું તો ક્યાં કઈ કહેવાનું આવે. હા આ કોક ને ઘરે આમ ખબર જ છે કે 2 દિવસ પછી હળી જાય ને મરી ગયેલો પુત્રો તો વાંચે છે પેલા ભાઈ એ બધું રહેવા રહેવા દે દે ભાઈ, નથી કરવું ભાઈ. હા તો ઈ આપણે કર્યું તોય તો આપણે બધું આવું કર્યું છે, સાંભળે ને ગાળી દઈને આવા બધા આવીને ગાળું ને. પણ હવે બીક લાગે. અરે જરાય ને. હવે તો હું કોકના ઘરમાં મરી ગયો ને કે ભાઈ તમે નહીં મને કહો. ઝેર જસવંત. કારણ કે મને ભગવાન એના માટે પસંદ કર્યો. હા કર્મ કર્મ ને એનથી વિશેષ કોઈ વસ્તુ દુનિયામાં કર્મ ને વાદી કે ના રસ્તે માં કલેશો કરા છે. તું કર્મ કર, ફળ ની ચિંતા ન કર. બાકી હું બેઠો છું દેવા. ઈ હું હજી કરી. આજ નહીં તો કાલે પણ સફળ થવું ને બધા હારે થવું. આજ નહીં તો કાલે 100% ની વાત છે. અને બહુ બધું આગળ કાર્ય કરવાના છે પણ બધાનો તમારા બધાનો સહકાર જોવે. અને અમારા પ્રકાશભાઈ જે છે મને હરમેશ થાય ના કામ ને લઈને કદાચ બીજી હોય તો 100% ની વાત છે. પણ મારા દુઃખમાં હંમેશા કોઈ પણ પરિસ્થિતિ તમે વિચાર કરો કે અહીંથી 250 કિલોમીટર આવવું એટલે આપણે ઘરે કોક ને ત્યાં શિયાળામાં બોલાય હોય ને તો એમ થાય કે હોવા છે ને ભાઈ. એવું ન હોય. જીવનમાં મિત્ર જયારે કઈ પણ સારું કામ કરતો હોય ને તો એનો હંમેશા સાથ દેવો જોઈએ. કોઈ પણ વિરાટભાઈ ની વાત નથી, મારા જીવનમાં ઘણા બધા મિત્રો છે. મેં એનો ઘણો બધો સાથ સહકાર આપ્યો. પણ ઇનકેસ કે મારો સમય ખરાબ આવ્યો મારી ભૂલ ના લીધે ત્યારે ઘણા બધા લોકો મને સાથ સહકાર નથી આપ્યો અને વિરાટભાઈ ને નહીં આપ્યો હોય. ઘણા બધા એવા હોય પણ એ આપણે યાદ રાખવાનું નથી. આપણું જે કઈ કામ હોય બહુ બધું વસ્તુ કીધું કે આ કામ કર આ કામ કર. મને બળ બહુ પડે કામ એ નહીં થાય. મને બળ બહુ પડતું કામ કરવું. નજીભાઈ મને બહુ બળ પડતું. કઈ વાંધો નહીં. આમાં અમે બેસું ને શબ્દો કેવા તો બહુ બધા ઓછા પડશે. જેટલું કહેવું એટલું
એટલે કાંઈ વાંધો નહીં, અહીંયા આપણે વિરામ આપીએ શબ્દોને ને મળીએ થોડાક આગળ કંઈક નવી અવનવી વસ્તુ સાથે મળે તો, નકર પછી ડાયરેક્ટ આગલા વિડીયો મળશું ભાઈ. ભારત માતા કી જય.